આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે અને તેમની સરકાર સમાજના આ વર્ગોને સશક્ત બનાવવા કટિબદ્ધ છે। વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં વિડીયો માધ્યમ દ્વારા સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે ગરીબી દૂર કરવી અને મધ્યમ વર્ગ અને ગરીબોના ખર્ચામાં ઘટાડો કરવો એ જ એમની સરકારનો પ્રયાસ રહ્યો છે। મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાના ભાગરૂપે સરકાર સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ ઘરની છત પર સોલર પેનલ ગોઠવવા આયોજન કરી રહી છે। આ આયોજનમાં નાગરિકોને 300 યુનિટ વીજળી વિનામૂલ્યે મળશે અને વધારાની વીજળીના વેચાણ દ્વારા તેઓ નાણાં મેળવી શકશે। તેમણે કહ્યું કે વિકસિત રાજ્યના કારણે જ દેશ વિકસિત બની શકે છે। પ્રધાનમંત્રીએ દેશમાંથી ગરીબી નાબૂદી કરવા અને વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવાના સરકારના પ્રયાસોમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી। પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય યોજનાઓના અમલીકરણમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। સમગ્ર રાજ્યમાં ગઈકાલે 182 સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમમાં યોજનાના આશરે 10 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા મુખ્ય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રાજ્યમાં 7,64,000 મકાનોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં કુલ 9,61,000 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે। આ મંજૂર કરાયેલા મકાનોમાંથી લગભગ 8,28,000 મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ 6,06,041 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 62% મકાનો મહિલાઓના નામે અથવા તો સંયુક્ત માલિકીથી મંજૂર કરવામાં આવ્યા છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં પાયાની માળખાકીય સુવિધાઓવાળા 5,14,000થી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લાખો પરિવારો પોતાનો ગૃહપ્રવેશ ઉજવી રહ્યા છે એ એક ઐતિહાસિક ઘટના ગણાવી હતી। તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને વંચિત લોકોની ચિંતા કરી છે અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડીને રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે। કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ ક્ષેત્રે 2 કરોડ જેટલા નવા આવાસો ઊભા કરવાની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 13 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે, તેમ જણાવીને મુખ્યમંત્રીએ આવાસ યોજનાના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। કચ્છમાં 6 વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા કાર્યક્રમમાં અબડાસામાં 402 ઘરનું લોકાર્પણ, માંડવીમાં 196નું લોકાર્પણ તથા 7નું ખાતમુહૂર્ત, ભુજ ખાતે 177નું લોકાર્પણ, અંજાર ખાતે 62નું લોકાર્પણ, ગાંધીધામ ખાતે 118નું લોકાર્પણ તથા 10નું ખાતમુહૂર્ત તથા રાપર ખાતે 446નું લોકાર્પણ તથા 27નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંજાર વિધાનસભા મત વિસ્તારનો 62 લાભાર્થીઓના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનો કાર્યક્રમ અંજાર ખાતે મારુતિ ગ્રાઉન્ડમાં, જ્યારે રાપર વિધાનસભા ક્ષેત્રના 446 લાભાર્થીઓના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસોનું લોકાર્પણ કરાયું હતું। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં તેમજ અન્ય હાજર પદાધિકારીઓના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસની પ્રતિકાત્મક ચાવી વિતરણ કરવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ મીટ 2024 અંતર્ગત આજે ભુજમાં સવારે 7 કલાકે જ્યુબિલી ગ્રાઉન્ડથી મેગા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આ મેરેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે। આ પ્રસંગે ભુજના તમામ નાગરિકોને મેરેથોન દોડમાં ભાગ લેવા માટે પોલીસ પરિવાર વતી એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। વિદાય લેતી ઠંડીએ છેલ્લા 2 દિવસથી કચ્છમાં ઠંડીનો નોંધનીય ચમકારો અનુભવાઈ રહ્યો છે। નલિયામાં સતત બીજા દિવસે લઘુત્તમ પારો 9.3 ડિગ્રી રહેતા રાજ્યના ઠંડા મથકમાં પ્રથમ રહ્યું હતું। અન્ય મથકોમાં તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। કંડલા એરપોર્ટ કેન્દ્રમાં 11.9 ડિગ્રીએ કંડલા એરપોર્ટ રાજ્યનું 3જા નંબરનું ઠંડુ મથક બન્યું હતું। જિલ્લા મથક ભુજમાં 1 ડિગ્રીના વધારા સાથે પારો 14.6 ડિગ્રી રહ્યો હોવા છતાં સવારના સમયે ઠંડીના ચમકારા સાથે ઠાર અનુભવાયો હતો। હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા ફેરફારની શક્યતાને નકારી છે। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।